પાટણના ઝીલિયા ગામના કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરી વળ્યું. અંતે ફાર્મ હાઉસને જમીનદોસ્ત કરાયું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહીવટી પ્રશાસને 3 દિવસ ડિમોલિશનની કામગીરી કરી ભાવેશ રબારીના ફાર્મ હાઉસને ધ્વસ્ત કરી નાખ્યું છે. ગઈકાલે મોડી રાત્રે બાકી રહેલા ભાવેશ રબારીના આલિશાન બંગલાને પણ ધ્વસ્ત કરી વહીવટી પ્રશાસને સરકારી જમીન ખુલ્લી કરી. ભાવેશ રબારીએ ગૌચરની જમીન પર દબાણ કરી ઝીલિયા ફાર્મ હાઉસ ખડકી દીધું હતું. ત્યારે વહીવટી પ્રશાસને 3 દિવસ બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી છે. ફાર્મ હાઉસને ધ્વસ્ત કર્યું. તો બીજી તરફ મસ્તાની ગેંગના ભાવેશ રબારી વિરુદ્ધ પણ વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. 7 માર્ચ 2026 પાટણ હાઈવે પર જીતુભા નામના વ્યક્તિ પર ભાવેશ રબારીના ગુંડાઓએ હુમલો કર્યો હતો. જીતુ રાઠોડે ભાવેશ રબારી પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા અને જે વાતની અદાવતમાં બંને વચ્ચે ઝઘડો ચાલતો. જે ઝઘડામાં 4 કારમાં આવેલા ભાવેશ રબારીના ગુંડાઓએ જીતુભા રાઠોડની કારને ઘેરી તોડફોડ પણ કરી. આ કેસમાં પોલીસે ભાવેશ રબારીના ભાઈ ભાર્ગવ રબારી, અકે દેસાઈ, દેવો દેસાઈ અને અન્ય 6 થી 7 અજાણ્યા લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.